presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. તમે બટાકા પૌવા ખાધા હશે કે પછી સિંગ પૌવા પણ ખાધા હશે, ઇન્દોરી સેવ પોહા પણ ખાધા હશે, પણ હા, તમે ક્યારેય કુકુંબર પૌવા ખાધા છે? કુકુંબર પૌવા આજે બનવાના છે સ્ટુડિયોમાં. અને આજે જો વાત કરું તમારી સાથે કે આજે એક એવી ચોકલેટ બનવાની છે કે જે લગભગ લોકોને આપણે ઇન્સ્ટાગ્રામથી વધારે ફેમસ થઈ છે, અને જ્યારથી દુબઈથી અમુક વસ્તુઓ જે છે એ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ થઈ છે ત્યાર પછી એ ચોકલેટ જે છે એ વધારે ફેમસ થઈ છે. આવી ગયું ને મોઢા પર નામ, તો બસ એ જ ચોકલેટ આજે બનવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જિજ્ઞાબેન પૂજારા, કે જે સૌથી પહેલાં બનાવશે ઇન્દોરી નહીં કુકુંબર પોહા, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે કુનાફા ચોકલેટ. તો કરીએ આજના શોની શરૂઆત. જિજ્ઞાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે બંને રેસિપી લાવ્યો છો એમાંની સેકન્ડ રેસિપી જે છે એ મારી બહુ જ ફેવરેટ છે, અને આઈ એમ શ્યોર આપણા વ્યુઅર્સની પણ ફેવરેટ હશે, કે કુનાફા ચોકલેટ ઘરે કઈ રીતે બનાવી એ લગભગ લોકોને નથી ખબર. અને બહારે આપણે જો એક મોટી ચોકલેટ કુનાફા ચોકલેટ લેવા જઈએ તો બહુ જ મોંઘી આવતી હોય છે. તો આજે આપણે સૌથી પહેલાં જે છે એ કુકુંબર પોહા બનાવવાના છીએ. તો એ કેવી રીતે બનાવશું અને તમારા વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. હા, શ્યોર. નમસ્કાર, હું જિજ્ઞા પૂજારા સેટેલાઇટ અમદાવાદથી આવું છું, અને હું પ્રોફેશનલ બ્રાઇડલ મહેંદી આર્ટિસ્ટ છું, અને સાથે સાથે મને કુકિંગનો પણ ખૂબ જ શોખ છે. આજે હું બનાવીશ મારી પ્રથમ રેસીપી કુકુંબર પૌવા, જે સાઉથની બહુ જ ફેમસ રેસીપી છે. અને બેંગ્લોરમાં જેમ આપણે ગુજરાતમાં ગુજરાતી પૌવા અને ઇન્દોરમાં ઇન્દોરી પૌવા બહુ જ ફેમસ છે, એવી રીતે બેંગ્લોરમાં કુકુંબર પૌવા ખૂબ જ ફેમસ છે, અને જે એવરીડે બ્રેકફાસ્ટમાં એ લોકો ખાતા હોય છે. કરીએ શરૂઆત? હા, શ્યોર. કુકુંબર પૌવા માટે આપણે એક બાઉલ પૌવાને વોશ કરી લીધા છે, અને પાણીમાં પલાળીને નથી રાખવાના, જસ્ટ વોશ કરી લેવાના છે. ઓકે. હવે આપણે એમાં ઉમેરીશું જે એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, એ કુકુંબર એટલે કાકડી, જેને આપણે છીણી લીધી છે. આપણે એક બાઉલ પૌવામાં 2 ચમચી કાકડી ઉમેરીશું. ઓકે. એની સાથે આપણે 2 ચમચી કોકોનટ, એને પણ ફ્રેશ કોકોનટ આપણે છીણી લીધું છે. એની સાથે આપણે ઉમેરીએ સ્વાદ મુજબ મીઠું, અને 2 ચમચી દળેલી ખાંડ. હવે આપણે એને મિક્સ કરી લઈએ. આપણું મિક્સચર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે દબાવીને 2-3 મિનિટ રેસ્ટ આપીશું. ઓકે. ત્યાં સુધી આપણે આપણો વઘાર રેડી કરી લઈએ. જી. આપણે વઘાર થશે ત્યાં સુધી એને રેસ્ટ મળી જશે. ઓકે. આપણે વઘાર માટે ફોર્ચ્યુન રિફાઇન્ડ ઓઇલ લઈએ છીએ. એ આપણે 2 થી 3 ચમચી લઈશું. ઓકે. ઓઇલ આજે જે આપણે યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે. ટોકોફેરોલ સાથે બનેલું, એટલે ફ્રેશ રહે આપણે કોઈ પણ વાનગી બનાવીએ છીએ એ. અને સાથે આમ જોવા જઈએ તો દરેક ગુજરાતીઓની પહેલી પસંદ, પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ
ફોર્ચ્યુનનું આ કપાસિયા તેલ. હા, એની ફ્લેવર પણ બહુ સરસ આવતી હોય છે. જી. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે સૌ પ્રથમ એમાં રાઈ વઘારીશું. અડધી ચમચી રાઈ સાથે લઈશું આપણે અડધી ચમચી જીરું. એની સાથે આપણે લઈએ છીએ અડધી ચમચી લીલી વરિયાળી. જી. લીલી વરિયાળી ના હોય તો આપણે સૂકી વરિયાળીનો પણ ઉપયોગ કરી શકીએ. લીલી વરિયાળીની ફ્લેવર બહુ જ સરસ આવે છે. ચણાની દાળ છે, 1 ચમચી ચણાની દાળ. આ અડદની દાળ છે એ પણ આપણે 1 ચમચી ઉમેરીશું. મીઠા લીમડાના પાન. સાઉથમાં મીઠો લીમડો બહુ જ ફેમસ છે. જી બિલકુલ. એની દરેક રેસીપીમાં ઇવન ચટણીમાં પણ મીઠા લીમડાનો ઉપયોગ થતો હોય છે. આ સિંગદાણા લઈએ છીએ 2 થી 3 ચમચી. દાળ અને સિંગદાણાની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સોતે કરીશું. જો ધારો તું જોઈ શકે છે સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે. જી. અને એક સરસ સુગંધ ચણાની દાળ અને અડદની દાળ સાથે આવવા લાગી છે. હવે આપણે એમાં ઉમેરીશું લીલા મરચાં. ઓકે. જે આપણે સ્લાઇસમાં કટ કરેલા છે. આમાં તીખાશ માટે આપણે ખાલી આ સ્લાઇસ મરચાંનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે મેં 3 મરચાં સ્લાઇસમાં કટ કરીને લીધા છે. ઓકે. અને આ 3 મરચાં આપણે ડેકોરેશનમાં યુઝ કરીશું. 3 સ્લાઇસ. સાથે આપણે ઉમેરીએ છીએ કટકો આદું જે છીણેલું છે એ પણ. એકાદ મિનિટ આપણે આદુને પણ શેકી લઈશું કે આદુની કચાશ પણ દૂર થઈ જાય. જો આપણું આદુ મરચાં બધું સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એમાં ઉમેરીશું પૌવા, કુકુંબર અને કોકોનટનું મિક્સચર જે આપણે રેડી કરીને રાખ્યું છે. ઓકે. અને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં આપણે હળદર કે મરચું એ એડ નથી કરતા? ના, નથી કરતા. ઓકે. એકદમ પ્લેન જ રાખીએ. હા, પ્લેન જ રાખીએ છીએ. તીખાશ માટે લીલું મરચું લીલું ઉમેર્યું છે. મરચું, હા. અને ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હા, ઉમેરવું હોય તો ઉમેરી શકાય. પણ પછી જે કોકોનટ અને જે કુકુંબરનો ફ્લેવર છે એ જતો રહે એની સામે. હા, એ હળદરના ટેસ્ટમાં એ થોડો દબાઈ જાય. હવે આપણે આને ઢાંકીને 2-3 મિનિટ થવા દઈએ. પછી રેડી ટુ સર્વ. હા, ધેન રેડી ટુ સર્વ. અરે વાહ, ખૂબ સરસ. તમે પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ છો. હા. તમે આ પ્રોફેશનની શરૂઆત કેવી રીતે કરી? એકચ્યુઅલી હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારથી ડ્રોઈંગનો ને મહેંદીનો શોખ તો બહુ જ હતો. એટલે મહેંદી ત્યારથી લગાવતી. હા. અને પછી ધીમે ધીમે જેમ ટાઈમ ગયો એમ એને જ પ્રોફેશન બનાવી દીધું. અરે વાહ, ખૂબ સરસ. તો હવે તમને જ્યારે પહેલાની મહેંદી ડિઝાઇન્સ અને અત્યારની અરેબિક સ્ટાઇલ જે આવે છે, તમને પર્સનલી શું ફેર લાગે છે ડિઝાઇન્સ? કારણ કે કિચન મેજિકના શોમાં મહેંદી ડિઝાઇનર પહેલી વખત આવ્યા છે, તો મને થયું કે એક વખત થોડી ડિઝાઇનર રિલેટેડ વાત કરી દઉં. ત્યારની જે ડિઝાઇન હતી
જે લગભગ 15-20 વર્ષ પહેલાંની હતી એ ટ્રેડિશનલ ઇન્ડિયન ટાઈપ હતી. અને હવે એમાં ઘણા બધા વેરિએશન્સ આવ્યા છે કે ટ્રેડિશનલ ઇન્ડિયન મહેંદીમાં પણ ઘણી બધી નવી નવી ડિઝાઇન્સ આવે છે, પ્લસ અરેબિક મહેંદી, સ્ટાઇલિસ્ટ મહેંદી, બ્લેક બ્રાઉન મહેંદી. હા, રાઈટ. ચેન્જ તો બહુ બધા થયા છે. બિલકુલ. અને હવે તો મહેંદીની ડિઝાઇન્સ પણ એક થોટ સાથે બનાવવામાં આવે છે કે જો બ્રાઇડલ મહેંદી હોય તો સાથે સાથે ફેરાના ફોટોગ્રાફ્સની સાથે અથવા એમની કોઈ પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કોઈ પ્રપોઝલ રિલેટેડ સ્ટોરી હોય તો એ પણ એમાં એ લોકો ડ્રોઈંગ કરીને મૂકતા હોય છે. લાઈક થીમ મહેંદી કે બ્રાઇડની પર્ટિક્યુલર ચોઇસ હોય છે કે લહેંગાની ડિઝાઇન આ છે તો બસ એ જ થીમની મહેંદી જોઈએ છે. હા, રાઈટ. અલગ અલગ ડિઝાઇન્સ હોય છે, અલગ અલગ ડિઝાઇન્સ. પોહા બનીને તૈયાર. હા, આપણા પૌવા બનીને તૈયાર છે. વાહ. હવે આપણે એમાં કોથમીર મિક્સ કરી લઈએ. હા, સમારેલી કોથમીર છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. હા, ચલો. કુકુંબર પોહા બનાવવા માટે સૌથી પહેલા 2 કપ છીણેલી કાકડી, 2 કપ પૌવા, 2 નંગ લીલા મરચાં, ½ કપ કાચી સિંગ, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1 ટેબલસ્પૂન ચણાની દાળ, 1 ટેબલસ્પૂન અડદની દાળ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 2 કપ છીણેલું કોપરું, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. ધારા આપણા કુકુંબર પૌવા રેડી છે. વાહ. કુકુંબર પૌવા તો બનીને તૈયાર થઈ ગયા છે, પણ હવે બ્રેક પછી આપણે બનાવીએ છીએ કુનાફા ચોકલેટ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જિજ્ઞાબેન પુજારા છે કે જેમણે શરૂઆતમાં આપણને સરસ મજાના કુકુંબર પોહા ચખાડ્યા અને હવે ચખાડી રહ્યા છે આપણને આપણી કુનાફા ચોકલેટ. હવે આ કુનાફા ચોકલેટ જે બનાવવાની હોય એની રીત બહુ જ અલગ હોય છે, તો એ કેવી રીતે બનાવીએ છીએ જરા સમજાવી દો. કુનાફા ચોકલેટમાં મેઇન કુનાફા સેવ અને પિસ્તા હોય છે. એટલે આજે આપણે દુબઈની જે પર્ટિક્યુલર મેથડ છે સિમિલર મેથડથી થોડી ઇઝી મેથડથી બનાવીશું. ઓકે. કે જે આપણે ગુજરાતી મેથડમાં ઇઝીલી બની જાય. ઓકે, ઇઝી મેથડ આપણે રાખેલી છે. કરીએ શરૂઆત? હા, શ્યોર. માટે આપણે 2 થી 3 ચમચી ઘી લઈશું કુનાફા સેવ શેકવા માટે. ઘી થોડું ગરમ થાય અને બહુ ઓવરહીટ નથી કરવાનું, બસ ખાલી આ ઘી લિક્વિડ જેવું થઈ જાય એટલે આપણે એમાં કુનાફા સેવ ઉમેરીશું. આ ઘઉંના લોટની જ બનેલી ઝીણી સેવ છે જેને કુનાફા સેવ કહેવાય. ઓકે. અને આ સેવને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાની છે. સેવ શેકાતા તરત જ બ્રાઉન કલર પકડી લે છે. બ્રાઉન કલર પકડે છે. હજી આપણે એને થોડી
2-3 મિનિટ શેકાવા શેકાવા દઈશું. દઈશું. એ થોડી શેકાશે એટલે એ બધું ઘી પણ સરસ એબ્ઝોર્બ કરી લેશે. શેકાવાની સુગંધ આવી રહી છે તારા? હવે સુગંધ આવવા લાગી છે. હા. જો તું જોઈ શકે છે ધારા કે આપણી સેવ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું. અને એમાં આપણે ઉમેરીશું કન્ડેન્સ મિલ્ક. ઓકે, એટલે એક બાઇન્ડિંગ સરસ પકડાય છે. બાઇન્ડિંગ માટે. અને એમ પણ આપણે શુગર યા જેગરીનો યુઝ નથી કરતા, એટલે સ્વીટનેસ માટે પણ આપણે કન્ડેન્સ મિલ્ક જ યુઝ કરીશું. અચ્છા. એ પણ આપણે 3 ચમચી જેવું લઈશું. કન્ડેન્સ મિલ્કને આપણે બહુ શેકવાનું નથી, થોડું મિક્સ કરીને આપણે પછી આ મિક્સચરને પ્લેટમાં લઈ લેવાનું છે. જો કન્ડેન્સ મિલ્ક સેવ સાથે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ મિક્સચરને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને આપણે પ્લેટમાં લઈ લઈએ. ઓકે. હવે આપણે આ મિક્સચરમાં આપણે પિસ્તાનો પાવડર એડ કરીશું. ઓકે. એ દુબઈ કુનાફા ચોકલેટમાં પિસ્તા અને આ સેવ બંને મેઇન હોય છે. મેઇન હોય છે. હા, આ ગ્રીન પિસ્તાનો પાવડર છે. ઓકે. એ આપણે 2 થી 2.5 ચમચી એમાં જ મિક્સ કરી લઈએ. આપણે એને હાથથી મિક્સ કરીએ એટલે સરખો સરસ મિક્સ થઈ જાય. અને આ થોડા ગરમ ગરમ મિક્સચરમાં જ મિક્સ કરવાનો છે. હા, નહીં તો છૂટું પડી જશે. જો આપણો પિસ્તા પાવડર સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ આ મિક્સચરને. ઓકે. પછી આપણે એના ચોકલેટ બોલ્સ બનાવી લઈશું. વાહ, તમે આ કુનાફા ચોકલેટ બનાવતા ક્યાંથી શીખી? કુનાફા ચોકલેટ એકચ્યુઅલી હું જ્યારે દુબઈ ગઈ ત્યારે મેં ત્યાં ટેસ્ટ કરી હતી અને ત્યાં બનાવતા પણ જોઈ હતી. અચ્છા, ઓકે. લાઈવ તમે જોયેલું હશે? હા, લાઈવ જોઈ હતી બનાવતા. અરે વાહ. એટલે પછી એ મેથડ યાદ રહી ગઈ હતી, પણ એ મેથડ થોડી કોમ્પ્લિકેટેડ હતી. ઓકે. કે જેમાં એ લોકો પિસ્તા આવી રીતે ડ્રાય એડ નતા કરતા, પણ પિસ્તા સિરપ બનાવીને એડ કરતા હતા. હા, ઓકે. પછી ઘરે આવીને થોડું વિચારીને થોડી ઈઝી મેથડથી બનાવ્યું. અચ્છા, અને સક્સેસ થયું? હા, અને સક્સેસ થઈ. ખૂબ સરસ. ચલો. ઓકે, આ મિક્સચર આપણું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે આપણે હાથને થોડા ઘીથી ગ્રીસ કરીને એની બોલ્સ વાળી લઈએ. અને આપણે જેમ ઈચ્છા થાય એ રીતે આપણે સેટ કરી શકીએ. કરી શકીએ. આપણે બોલ્સ બનાવી શકીએ. ઇવન આપણે એને મોલ્ડમાં પણ, ચોકલેટ મોલ્ડમાં પણ સેટ કરી શકીએ. આ રીતે આપણે એનો ફ્લેટ શેપ આપવાનો છે, ટિક્કી જેવો. ઓકે. જેથી આપણું જે કુનાફા છે એનું પૂરણ વધારે રહે અને ચોકલેટ કોટિંગ જે છે એ ઓછું રહે. આ રીતે આપણે બધા જ ટિક્કી શેપમાં વાળી લઈશું. ઓકે. ધારા દીદી, આપણે મિલ્ક ચોકલેટને ડબલ બોઇલરથી મેલ્ટ કરી લીધી છે
અને હવે આપણી જે આ કુનાફા ટિક્કી છે, કુનાફા ચોકલેટ, એને આપણે એમાં ડીપ કરી લઈશું. આપણે બધી જ ચોકલેટને આવી રીતે મિલ્ક ચોકલેટમાં ડીપ કરી લઈએ. ધારા આપણી કુનાફા ચોકલેટ રેડી છે. હવે આપણે એને 5 મિનિટ માટે ફ્રીજમાં કે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીશું. ઓકે. દુબઈ કુનાફા ચોકલેટ બનાવવા માટેની સામગ્રી: 2 કપ સેવૈયા સેવ, હાફ કપ કસ્ટર્ડ મિલ્ક, 1 કપ મિલ્ક ચોકલેટ, 1 કપ પિસ્તાનો ભૂક્કો, 2 ટેબલસ્પૂન ઘી, ધારા આપણી દુબઈ કુનાફા ચોકલેટ રેડી છે. વાહ, દુબઈ કુનાફા ચોકલેટ તો બનીને તૈયાર થઈ ગઈ છે અને આ જ ઇઝી રીતથી તમે પણ ઘરે બનાવી શકો છો. થેન્ક યુ સો મચ જિજ્ઞાબેન આ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. અને આઈ વિશ કે તમે હજુ પણ તમારી જે મહેંદીની કરિયર છે અને સાથે જે તમે એક ટ્રેડિશનલ મહેંદી કરિયરને સાથે લઈને નીકળ્યા છો એમાં હજુ તમે ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને હા, અહીંયા આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો કરી શકો છો અને સાથે સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था, माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.